कल भारतीय जनता पार्टी की ओर से वडोदरा महानगर पालिका के प्रत्याशियों की सूची जारी की गई, जिसके बाद राजनीतिक हलचल तेज हो गई। तब टिकट मिलने के बाद वडोदरा महानगर पालिका के भारतीय जनता पार्टी के प्रत्याशियों की प्रतिक्रिया भी सामने आने लगी। कई प्रत्याशियों की ओर से भारतीय जनता पार्टी का धन्यवाद उनके ऊपर विश्वास दिखाने के लिए अदा किया गया, तो वहीं कई प्रत्याशियों की ओर से पार्टी के विश्वास पर खरा उतरने की कोशिश करने की और साथ ही विकास के मुद्दों को जनता के बीच लाने का दावा और वादा भी किया गया। तब आइए सुनते हैं टिकट मिलने के बाद भारतीय जनता पार्टी के वडोदरा महानगर पालिका के प्रत्याशियों ने प्रतिक्रिया देते हुए क्या क्या कहा है। खुशी तो भारतीय जनता पार्टीना दरेक कार्यकरो खुश ज होय छे, पण सौथी वधारे खुशी ए छे के भारतीय जनता पार्टीना एक सैनिक तरीके મને પ્રજાનો સેવા કરવાનો જે અવસર મળ્યો છે એ મારા માટે ખૂબ મહત્ત્વની વાત છે। પ્રજાના હિતમાં વોર્ડ નંબર 7ના જે પણ મારા મતદારો છે એમના માટે કોઈ પણ કાર્ય કરવાની જરૂર લાગશે, ડ્રેનેજ છે, પાણી છે, લાઇટ છે, કોઈ પણ જો જીવન જરૂરિયાત સુવિધાઓ માટે જે પણ કરવાની જરૂર પડશે એમના માટે 24 કલાક 7 દિવસ અમે બિલકુલ તૈયાર રહીશું અને જેટલું પ્રજાના હિત માટે કામ થઈ શકે એટલું પરિપૂર્ણ અમે સફળ થઈએ એવી આશા રાખીએ। સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના અમારા મોવડી મંડળ તેમજ અમારા પ્રદેશના અને અમારા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ખૂબ આગળ લઈ જઈશું અને સારામાં સારા કાર્યો વોર્ડ નંબરમાં 5માં કરીશું અને ખૂબ જંગી બહુમતીથી જીતીશું એવી આશા સાથે હું આ મારું ફોર્મ અહીંયા ભરવા આવ્યો છું। ભારત માતા કી જય, વંદે માતરમ। સૌથી પહેલાં તો હું મારા શીર્ષક નેતૃત્વ એમાં એવું કહી શકાય કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ, અમારા બંને ધારાસભ્યશ્રીઓ અને મારા માટે પિતા સમાન એવા શૈલેષભાઈ મહેતાનો પણ આભાર વ્યક્ત કરીશ અને એવું કહીશ કે વોર્ડની અંદર જે સંગઠનની કામગીરી મને પાર્ટીએ સોંપી હતી એ મેં નિષ્પક્ષ રીતે અને સારી રીતે કરી હતી અને એના પછી આજે નવી જવાબદારી જે પાર્ટી મને સોંપવા જઈ રહ્યું છે એમાં પણ હું મારાથી બનતા તમામ સારા કાર્ય કરીશ અને વિસ્તારની અંદર લોકોની સુખાકારી માટે જે પણ સારી કામગીરી થઈ શકે જરૂરથી કરીશ। પાર્ટીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। પાર્લામેન્ટરી બોર્ડ, પ્રદેશ અધ્યક્ષ સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ તેમજ વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, 5 ધારાસભ્ય, સાંસદશ્રી, તમામ લોકોનો આજના દિવસે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે ત્રીજી વખત મારા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો। આગળની રણનીતિ તો ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે કે લોકસેવા, જનસેવા એ જ રહેશે। બિલકુલ હવે 5 વર્ષ બીજી તક મળવા જઈ રહી છે ત્યારે જે બી કંઈ પેન્ડિંગ કામો છે એ અને નવા કામો કરવાના લોકહિતના હશે તમામ કરવામાં આવશે। જી, મારા વિરોધમાં કોઈ બેનર લાગ્યા એવું મારા ધ્યાનમાં નથી, કારણ કે બેનરો લગાવવાવાળા બી કોંગ્રેસના હતા અને જેના માટે લાગ્યા હતા એ બી કોંગ્રેસ હતો। પાર્ટીનો તો પહેલે તો હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન કહું છું અને અમારા સીએમ સાહેબનો અભિનંદન કહું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્લસ ગૃહ રાજ્યમંત્રીનો આભાર માનું છું, પ્રદેશ પ્રમુખનો આભાર માનું છું, અમારા શહેર પ્રમુખને મહામંત્રીશ્રીઓનો આભાર માનું છું, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ જે વિશ્વાસ સાથે બધાએ મને આ અહીંયા લઈ આવ્યા, બધાનો વડીલ સિનિયર અમારા જે છે વડીલો એમનો આભાર માનું છું। સાચી વાત છે, જનતા કામ માગે છે અને જનતાનો જે વિશ્વાસ મારા પર છે એમને હું જાળી રાખીશ એટલું હું કહી શકું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।